સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ પાસે આવેલ વિદ્યાલય કુદરતી સૌંદર્યથી સજ્જ શાળા. રાજુબાપુ શિવકથાકાર ભૂમેશ્વર ધામની એકદમ સામે જ આવેલું છે આ શિવકુમારી વિદ્યાલય કુદરતી સૌંદર્યથી પણ ભરપૂર છે. શિવકુમારી વિદ્યાલય સંચાલન હિતુષા દીદી દ્વારા કરવામાં આવે છે અને પોતે બાળકોને ભણાવે પણ છે. શિવકુમારી વિદ્યાલય શિવકથાકાર રાજુબાપુનું છે અને ત્યાં ભણતા દરેક બાળકોને નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં ભણાવવામાં આવે છે. ભણતરની સાથે સાથે શિવકુમારી વિદ્યાલયમાં બાળકો માટે ભણવા માટેની પણ અદ્ભુત વ્યવસ્થા છે, જેમાં કમ્પ્યુટર ક્લાસ, પ્રાર્થના હોલ, રહેવા માટેના રૂમ, ભણવાની સાથે સાથે બાળકોના ભોજન પણ ફ્રીમાં આપવામાં આવે છે. બાળકોને રમવા માટે સ્કૂલના આગળના મેદાનમાં રમતગમતના સાધનો અને લસરપટ્ટી ગોઠવવામાં આવેલા છે. શિવકુમારી વિદ્યાલયમાં બાળકોને સ્કૂલ યુનિફોર્મથી માંડીને બધી જ વસ્તુઓ એકદમ ફ્રીમાં ત્યાંથી સ્કૂલમાંથી આપવામાં આવે છે. શિવકુમારી વિદ્યાલયમાં આસપાસના શહેર અને ગામડાઓમાં બાળકો ભણે છે, એ બધા બાળકો એકદમ ફ્રીમાં ભણે છે. રિપોર્ટર રણવીર ખાચર, સાવરકુંડલા. અમારી સ્કૂલ છેલ્લા 13 વર્ષથી ચાલે છે. 2010થી સ્કૂલની શરૂઆત થઈ છે. અમારી સ્કૂલ સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલે છે. એમાં બાળક પાસેથી એક પણ રૂપિયાની ફી લેવામાં નથી આવતી. એમાં સ્કૂલ, હોસ્ટેલ ટોટલી ફ્રી છે. બાળકને રહેવાનું, જમવાનું, ભણવાનું, ચોપડા, યુનિફોર્મ ટોટલી વસ્તુ સ્કૂલમાંથી દેવામાં આવે છે. આ સ્કૂલ ચલાવે છે અમારા રાજુબાપુ, જે શિવકથા કરે છે અને એમના કથા દ્વારા જે કાંઈ લોકોનું દાન આવે એમાંથી આ સ્કૂલ ચાલે. હા, બાળકને દર વર્ષમાં 2 વખત એક મોટો પ્રવાસ થાય જે 3 દિવસનો 4 દિવસનો હોય છે. એક નાનો પ્રવાસ થાય છે જે ખાલી 1 દિવસનો હોય છે. અને બાકી આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળ હોય કે ક્યાંય બાળકને મજા આવતી એવા સ્થળ હોય તો ત્યાં તો વર્ષમાં ઘણી વખત લઈ જતા હોય છે અને એ પણ ફ્રી ઓફમાં હોય છે.